प्रकरण 3 सुरेख पथ पर गति। गतिपथ केवो छे? हाँ, गतिपथ केवो छे? सुरेख। सुरेख एटले शुं कहेशुं? सीधो मार्ग। सुरेख पथ पर गति एटले केवा मार्गे गति? तो के सीधा मार्गे गति, क्यांय वळवानुं आवतुं नथी। ओके, वळशुं क्यारे वळशुं? तो के पछीना चेप्टरमां जे कांई आपणे गति शीखवाना छीए ए द्विपरिमाण अथवा त्रिपरिमाणमां गतिनी पछीना चेप्टरमां चर्चा करवाना छीए। ओके, तो अहींया सुरेख एटले आपणने ख्याल आवी गयो। शुं कहेशुं? सुरेख एटले सीधुं। अगाऊ सुरेख दर्शाववा, सुरेख जे शब्द छे ने सेना परथी आवेलो छे? सुरेखा। सुरेखा, बराबर। तो सुरेख एटले आपणने ख्याल छे। थी आगळ वधीए, सुरेख पथ, केवो पथ लई लीधो? सुरेख पर गति। चलो हवे अहींया एवुं कहूं के गति एटले शुं? गति एटले शुं? कोई पदार्थ तमारी सामे एवो खरो के जे गति नथी करतो? तमारी सामे कोई एवो पदार्थ अथवा कोई एवुं तमने उदाहरण ख्याल होय के ज्यां पदार्थ गति न करतो होय? विचारीए। चलो आपणे क्यां रहीए छीए? पृथ्वी पर। જ્યારે બેઠા હોઈએ કે ઊભા હોઈએ પૃથ્વી પર કોઈ સ્થાને, તો પૃથ્વી આપણને કેવી દેખાય છે? પૃથ્વી આપણી સાપેક્ષે કેવી છે? સ્થિર છે। પૃથ્વીને ચંદ્ર પરથી જોઈએ અથવા કોઈક અવકાશયાન લઈને કોઈક અવકાશયાત્રી અવકાશમાંથી પૃથ્વીનું અવલોકન કરે છે તો પૃથ્વી કેવી દેખાશે? સ્થિર દેખાશે? નહીં દેખાય। કેવી દેખાય છે? ગતિમાન દેખાય છે। આપણા સૂર્યમંડળ માટે વિચારીએ તો સૂર્ય કેવો છે? સ્થિર છે। પણ આકાશગંગા માટે વિચારીએ તો આકાશગંગામાં સૂર્ય સહિત જે કંઈ તારાઓ છે એ આપણી દુધિયા આકાશગંગાના કેન્દ્ર ફરતે ભ્રમણ કરે છે। આકાશગંગાઓ માટે પણ એક એવો અંદાજ છે, એવો વૈજ્ઞાનિકોએ ખ્યાલ બાંધ્યો છે કે આકાશગંગાઓ પણ એકબીજાની સાપેક્ષે દૂર જાય છે। એટલે બ્રહ્માંડમાં કોઈ પણ એવો પદાર્થ, બ્રહ્માંડમાં કોઈ પણ એવો પદાર્થ વ્યાખ્યાયિત નથી કરી શકાતો કે જે નિરપેક્ષ રીતે સ્થિર હોય, જે નિરપેક્ષ રીતે સ્થિર હોય, બરાબર। તો દરેકે દરેક પદાર્થ કહીએ, પદાર્થની વાત કરીએ છીએ આપણે, અવકાશની વાત કરતા નથી। કદાચ અવકાશ માટે એવું કહી શકીએ કે સ્થિર છે, કે જ્યાં કોઈ વસ્તુ છે નહીં। કોની વાત કરીએ છીએ આપણે? પદાર્થની, બરાબર। તો કોઈ એવો પદાર્થ વ્યાખ્યાયિત કરી નથી શકાતો કે જે કેવો હોય? નિરપેક્ષ રીતે સ્થિર હોય। દરેકે દરેક પદાર્થ એકબીજાની સાપેક્ષે અથવા કોઈ ત્રીજા પદાર્થ કે કોઈ ચોથા કે પાંચમા પદાર્થની સાપેક્ષે ગતિમાન હોય છે, બરાબર। ટૂંકમાં ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ જો ગતિને વ્યાખ્યાયિત કરવી હોય, બરાબર, શું કહેશું? તો કે પદાર્થના સ્થાનમાં સમય સાથેનો ફેરફાર। ગતિની વ્યાખ્યા શું આપું? તો કે સમય સાથે પદાર્થના સ્થાનમાં ફેરફાર। ઓકે, ચલો અહીંયા એવું કહો કે પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય છે। તો જ્યારે પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય તો પદાર્થ પોતાનું સ્થાન અલગ અલગ રીતે બદલી શકે છે, અલગ અલગ રીતે સ્થાન બદલાઈ શકે છે। ગતિના પણ અલગ અલગ પ્રકાર છે, ગતિના પણ અલગ અલગ પ્રકાર છે। દાખલા તરીકે કોઈ સીધા માર્ગ પર, માર્ગ સીધો છે સૌ, ઘણા બધા કિલોમીટરો સુધી એક સીધો રસ્તો છે, એ સીધા માર્ગ પર કોઈ વાહન હેન્ડલ ભાળ્યા સિવાય એમને સીધું ગતિ કરે છે। કેવો ગતિપથ થઈ ગયો? સુરેખ। કેવો ગતિપથ છે? સુરેખ છે। એની સામે પૃથ્વી ફરતે ભ્રમણ કરતો ચંદ્ર, કેવો ગતિપથ થઈ ગયો? વર્તુળાકાર ગતિપથ છે। ન્યુક્લિયસ ફરતે ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન, કેવો ગતિપથ છે? વર્તુળાકાર ગતિપથ છે। ચાલો કોઈ પદાર્થને, કોઈ દળદાર પદાર્થને કોઈ દોરી સાથે લટકાવી દઉં અને એને ગતિ કરાવવું આ રીતે કે એકવાર એનું જે મધ્યમાન સ્થાન છે ત્યાંથી ખેંચીને મુક્ત કરી દઉં
કેવી ગતિ થશે? તો કે ગુરુત્વની અસર હેઠળ દોલિત ગતિ થવાની છે, બરાબર. આ ઉપરાંત દરેકે દરેક અણુ કે દરેક પરમાણુ આપણે આગળ શીખવાના છીએ કે પદાર્થનો કોઈ પણ અણુ કે પરમાણુ કંઈક ગતિ ઉર્જા ધારણ કરે છે. એ જે ગતિ ઉર્જા છે એની અસર આપણે જોવી હોય તો શું જોવાનું? પદાર્થનું તાપમાન. જો તાપમાન વધારે તો પરમાણુય કે આણ્વીય દોલનો કેવા થશે? વધુ મોટા થશે. આપણા શરીરનું દરેકે દરેક અણુ કે દરેક પરમાણુ અથવા બ્રહ્માંડનો કોઈ પણ અણુ કે પરમાણુ જો નિરપેક્ષ શૂન્ય તાપમાને ન હોય, એટલે કે એની પાસે ગતિ ઉર્જા જ ન હોય, જો એવું ન થાય, નિરપેક્ષ એની ટૂંકમાં જે નિરપેક્ષ તાપમાન છે એ શૂન્ય લેવામાં આવે તો ગતિ નહીં કરે. બાકી દરેકે દરેક અણુ કે પરમાણુ પોતાની ઉષ્મીય છે તો એ કઈ ગતિ છે? દોલિત ગતિ. પણ કેવા દોલનો છે? અતિ નાના દોલનો છે. એ દોલન કેવા થયા? તાવ આવે ત્યારે શું થાય છે? શરીર કંપે છે, કંપારી છૂટે છે, ધ્રુજે છે. તો એ જે અતિ સૂક્ષ્મ દોલનો છે એવા દોલનોને શું કહેશું? કંપન કહેશું. ગતિ અલગ અલગ પ્રકારની હોય શકે. ઓકે, એમાંથી આપણે આ ચેપ્ટરમાં જે કંઈ ચર્ચા કરવાના છીએ એ માત્ર સુરેખપથને ધ્યાનમાં લેવાના છીએ. ચલો હવે ગતિપથ મારે ગતિને સમજવી છે તો આગળ વધીએ આપણે. તો કઈ કઈ વસ્તુની જરૂર પડશે? શેમાં ફેરફાર થાય છે? પદાર્થના સ્થાનમાં પડશે સ્થાન. ઓકે, અહીંયા આપણે સ્થાનને જ્યારે વ્યાખ્યાયિત કરશું તો આ ચેપ્ટરમાં સ્થાન તરીકે શું લઈ લઈશ? કોઈ બિંદુ. માની લો કે કોઈ પદાર્થ કયા સ્થાને છે? સ્થાન A પર છે. સમય જતાં આ પદાર્થ ગતિ કરીને ઈચ્છા થાય એવું પહોંચે છે. શું કહો? તો કે પદાર્થનું પ્રારંભિક સ્થાન શું વ્યાખ્યાયિત કર્યું મેં? તો કે પ્રારંભિક સ્થાનને નામ આપી દીધું એ અંતિમ સ્થાન ને શું નામ આપી દઉં છું? બી. હજી આપણે અહીંયા સમય સાથે સાંકળતા નથી. કયા સમયે એની અત્યારે હું ચિંતા કરતો નથી. ચલો, પ્રારંભિક સ્થાન એ કીધું, અંતિમ સ્થાનને બી કીધું. આ થઈ ગયો પદાર્થનું ગતિપથ. જે માર્ગે પદાર્થ ગતિ કરે છે એને શું નામ આપું છું? એનો ગતિપથ. ઓકે, અહીંયા સાથે એક નવો શબ્દ છે જે આમ તો આપણી માટે જૂનો છે. 9મા ધોરણમાં આપણે શીખીને આવેલા છીએ. શું કહો? તો કે ગતિપથની લંબાઈ. શું કહીએ છીએ ગતિપથની લંબાઈને? તો કે પથ લંબાઈ. ગતિપથની લંબાઈને આપણે કહીએ છીએ પથ લંબાઈ. ઓકે, પદાર્થ જ્યારે A થી ગતિ કરીને B પર જાય છે, બરાબર. હવે અહીંયા આ જે ગતિપથ છે એની લંબાઈ હું એકવાર માપું છું આ જ રીતે વળાંક સાથે, બરાબર. એના બદલે માની લઈએ કે કોઈ વ્યક્તિ ડુંગરાળ વિસ્તારમાં આવા માર્ગે એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચે છે તો ડુંગરા ઉપર રસ્તા કેવા છે? વાંકા ચૂકા છે, બરાબર. હવે એની સામે માની લો કે આ વ્યક્તિને આ સ્થાને ખૂબ ઝડપી પહોંચવું છે, હેલિકોપ્ટર બાંધી લે છે. હવે હેલિકોપ્ટર આ માર્ગે ગતિ કરશે? હા, હેલિકોપ્ટર આ માર્ગે ગતિ કરતો નથી. તો હેલિકોપ્ટર કયા માર્ગે ગતિ કરશે? ટૂંકામાં ટૂંકો માર્ગ પસંદ કરે ને. કયો માર્ગ પસંદ કરે? ડાયરેક્ટ ફ્રોમ A ટુ B, બરાબર. આ શું થઈ ગયું? તો કે બંને સ્થાનો વચ્ચેનું લઘુત્તમ અંતર.
બંને સ્થાનો વચ્ચેનું લઘુત્તમ અંતર, તો એ લઘુત્તમ અંતર એને આપણે નામ આપીએ છીએ સ્થાનાંતર. લઘુત્તમ અંતરને કહીએ છીએ સ્થાનાંતર. ચલો અહીંયા શીખીને આવ્યા છીએ, પણ ફરીવાર એ જ વસ્તુનું આપણે પુનરાવર્તન કર્યું. કયું? તો કે બે અલગ અલગ સ્થાનો, પ્રારંભિક સ્થાન A કહું તો અંતિમ સ્થાન B. ઓકે, પદાર્થ જે માર્ગે ગતિ કરે છે, પદાર્થ જે માર્ગે ગતિ કરે છે એ દરમિયાન એને કાપેલું કુલ અંતર, એને શું નામ આપી દીધું મેં? તો કે ગતિપથની લંબાઈને કહી દઉં છું પથ લંબાઈ. ની સામે પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું જે સીધું અંતર અથવા લઘુત્તમ કે ટૂંકામાં ટૂંકું અંતર, લઘુત્તમ અંતર છે હંમેશા સીધું જશે, તો એ સીધામાં સીધું અથવા સૌથી લઘુત્તમ કે ટૂંકામાં ટૂંકું અંતર કહીએ. સીધામાં સીધું તો ન કહેવાય, શું કહીએ? ટૂંકામાં ટૂંકું અંતર, એને શું નામ આપી દઉં છું? પદાર્થે કરેલું સ્થાનાંતર. ઓકે, હવે આગળ આપણે સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચે ભેદ તારવવો છે. સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચેનો ભેદ તારવવો છે. એક સીધો ને સરળ વિચાર કરો. ચલો, પદાર્થ આ સ્થાનેથી શરૂ કરી આ માર્ગે ગતિ કરીને જ્યારે B સુધી પહોંચે છે તો એને કાપેલું કુલ અંતર કેટલું ધારી લઉં? 5 કિલોમીટર. એની સામે ટૂંકામાં ટૂંકા માર્ગે જ્યારે ગતિ કરીને સામે પહોંચે છે ત્યારે કપાતું અંતર 2.8 કિલોમીટર. બરાબર? ઓકે, હવે પદાર્થ A થી ક્યાં પહોંચે? B પર. પદાર્થ A થી ક્યાં પહોંચ્યો? B પર. કુલ કેટલું અંતર કાપ્યું? 5 કિલોમીટર. એની સામે એ પોતાના પ્રારંભિક સ્થાનથી હવે કેટલો દૂર છે? તો કે 2.8 કિલોમીટર. ચલો, આ પદાર્થને હું પાછો લાવું છું. આ જ પદાર્થને હું પાછો લાવું છું. શું કહું? તો કે અહીંયાથી લઈને આને 2.8 કહું છું. અહીંયા ક્યાં 1 કિલોમીટર, અહીંયા ક્યાં 2 કિલોમીટર ને આ સ્થાને આવ્યું 2.8 કિલોમીટર. ચલો, જ્યારે પદાર્થ અહીંયાથી હેલિકોપ્ટર મારફતે માની લો કે વ્યક્તિ ગતિ કરીને ક્યાં પહોંચે છે પાછો? તો કે અહીંયાથી આ સ્થાને પહોંચે છે. ચલો, શરૂઆત ક્યાંથી કરી હતી? A થી ક્યાં જાય છે? B પર. B થી હવે ક્યાં આવે છે? તો કે C પર આવે છે. B થી વ્યક્તિ આવે છે C પર. હવે એવું કહું કે વ્યક્તિ C પર હોય, વ્યક્તિ C પર હોય ત્યારે તેણે એની સાપેક્ષે કરેલું સ્થાનાંતર કેટલું? એની સાપેક્ષે કરેલું સ્થાનાંતર કેટલું? તો અહીંયાથી માપશું ને, કેટલું થયું? 1 ને 2 કિલોમીટર. એ પહેલાં ક્યાં હતો? 2.8 કિલોમીટર. પાછો આવે છે તો સ્થાનાંતર પાછું માઇનસ થયું. સ્થાનાંતર કેવું થયું? માઇનસ. બરાબર? એક દિશામાં મેં સ્થાનાંતર પોઝિટિવ લીધું તો બીજી દિશામાં સ્થાનાંતર કેવું થાય છે? નેગેટિવ થાય છે. બરાબર? જો અહીંયાથી આગળ વધીને એવું કહું કે અહીંયા કોઈ D બિંદુએ આવે તો હવે સ્થાનાંતર કેટલું? તો કે A થી D કેટલું? 1 કિલોમીટર. બરોબર ને? સ્થાનાંતર એક દિશામાં ધન લઈએ, સામાન્ય રીતે આપણે પોઝિટિવ x દિશાનું સ્થાનાંતર ધન લઈશું. તો જ્યારે વ્યક્તિ નેગેટિવ x દિશાની ગતિ જુએ, ગતિ નેગેટિવ x દિશામાં થતી હોય તો સ્થાનાંતર કેવું લેવું પડશે? માઇનસ. પણ એવું કહું કે વ્યક્તિ અહીંયાથી ગતિ કરીને ગતિપથ એનું જે છે અહીંયા B પાસે પહોંચે છે, હવે ચાલીને અથવા તો કોઈ રોડ પરના વાહનથી ગતિ કરે છે, હવે ફરીને પાછો અહીંયા આવે છે. ચાલો, અહીંયાથી જ્યારે પાછો એવું ને એવું ધારો અહીંયા આવે છે તો એણે વધારાનું કંઈક 1.5 કિલોમીટર અંતર વધારાનું કાપ્યું. પહેલાં ક્યાંથી ક્યાં પહોંચ્યો? A થી ક્યાં પહોંચ્યો? B પર. B થી પાછા ફરતા એણે વધારાનું કેટલું અંતર કાપ્યું? 1.5 કિલોમીટર. હવે એની કુલ પથ લંબાઈ કેટલી?
કુલ પથ લંબાઈ કેટલી? તો કે અહીંયાથી લઈને અહીંયા કેટલું અંતર કાપ્યું હતું? તો કે 5 કિલોમીટર. એ ઉપરાંત વધારાનું કેટલું અંતર કાપ્યું? 1.5. એટલે સી આ બિંદુએ જ્યારે પહોંચે છે, બરાબર, ગમે તે નામ આપી દો, ચલો સી ડેશ કહો, તો વ્યક્તિ એ થી બી, બી થી સી ડેશ પર પહોંચે ત્યારે પથ લંબાઈ કેટલી થઈ એની? તો કે 5 હતી. એમાં કેટલા ઉમેરાણા? 1.5. કેટલું થયું? 6.5. પથ લંબાઈ હંમેશા ઉમેરાય, પોઝિટિવ થાય. યાદ રાખો, પથ લંબાઈ હંમેશા કેવી હોય? ધન જ હોય. એની સામે સ્થાનાંતર, ઓકે, કા ધન સાથે શૂન્ય હોઈ શકે ને? ધન અથવા શૂન્ય, બરાબર ને? પદાર્થ ગતિ જ ન કરતો હોય, પદાર્થ ગતિ જ ન કરતો હોય, રાત્રે સૂતાથી સવારે જાગ્યા સુધીનો સમયગાળાની વાત કરીએ આપણે, તો આપણા ગતિપથની લંબાઈ કેટલી? શૂન્ય. સપનામાં ગમે ત્યાં ફરી આવ્યા હોઈએ, સપનામાં ગમે ત્યાં ફરી આવ્યા હોઈએ, કે અમેરિકા જઈને ટ્રમ્પને મળી આવ્યા હોઈએ, બરાબર, પણ ક્યાં ગયા? સપનામાં. વાસ્તવિક ગતિ કરી નથી, તો ત્યાં ગતિપથની લંબાઈ કેટલી હોઈ શકે? શૂન્ય. બરાબર. જાગ્યા ને પથારીમાંથી બેઠા તે ગતિ શરૂ કરી એટલે હંમેશા ગતિપથની લંબાઈ એટલે કે પથ લંબાઈ કેવી હશે? ધન. પથ લંબાઈ ધન કે શૂન્ય હોય શકે. એની સામે સ્થાનાંતર છે એ કેવું હોઈ શકે? તો કે ધન હોઈ શકે. કયું? એ થી બી તરફનું, બરાબર. બી થી સી તરફ લઉં તો કેવું થશે? ઋણ હોઈ શકે. અથવા જો ગતિ ન થતી હોય તો કેવું હોઈ શકે? શૂન્ય. એવું કહીએ કે પાછા ફરતા સી પર ક્યાંક રોકાઈ ગયા, થોડીક વાર બ્રેક લીધો, 5-10 મિનિટ બેઠા, તો જે સમયગાળા દરમિયાન ગતિ નથી કરી એ દરમિયાન સ્થાનાંતર કેવું હશે? શૂન્ય હશે. જો ગતિ થાય તો અને તો જ સ્થાનાંતર થવાનું છે, બરાબર. તો અહીંયા આપણે જે ખ્યાલ મેળવ્યા છે કઈ કઈ વસ્તુ? તો કે પદાર્થના સ્થાનમાં ફેરફાર એટલે શું કહેશું? ગતિ કહેશું. ઓકે, ગતિમાં બે વસ્તુ, બે પ્રકારની ગતિને આપણે ધ્યાને લઈ શકીએ, બરાબર. એક શું કહું? તો કે જે માર્ગ છે એની કુલ લંબાઈને ધ્યાનમાં લો, અથવા પ્રારંભિક અને અંતિમ બિંદુઓ વચ્ચેનું જે લઘુત્તમ અંતર છે એને ધ્યાનમાં લો, બરાબર. તો ત્યાં બે ભાગ પડી ગયા. એક પથ લંબાઈ કહીએ છીએ, બીજાને નામ આપીએ છીએ સ્થાનાંતર, બરાબર. પદાર્થ જ્યાં જ્યાં રોકાઈ શકે એ દરેક અથવા માર્ગ પરનું દરેક બિંદુ એક ચોક્કસ સમયનું સ્થાન રજૂ કરે છે. પદાર્થનું સ્થાન સતત સમય સાથે બદલાય છે. આગળ જ્યારે પદાર્થ કોઈ એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચે છે, ધારી લો કે પદાર્થ પ્રારંભમાં કયા સ્થાને છે? ઉપર છે. ઓથી ગતિ શરૂ કરી ક્યાં પહોંચે છે? એ પર. એથી આગળ વધીને ધારો કે પદાર્થ ક્યાં પહોંચ્યો? બી પર. હવે શું કહીએ અહીંયા? તો કે આ જે દિશા છે એને કઈ અક્ષ ધારી લઉં છું? એક્સ. જરૂર પ્રમાણે જ્યારે પદાર્થની ગતિ આપણે રજૂ કરતા હોઈએ તો જરૂર અનુસાર 3 અલગ અલગ યામોને આપણે ધ્યાને લઈ શકીએ છીએ. આપણું જે કાંઈ બ્રહ્માંડ છે એને સરળમાં સરળ સ્વરૂપે રજૂ કરવું હોય, સરળમાં સરળ સ્વરૂપે રજૂ કરવું હોય તો એની માટે આપણે 3 યામો કેવા? પરસ્પર એકબીજાને લંબ, બંને એકબીજાને લંબ. આમ જોઈએ તો બંને એકબીજાને લંબ, બરાબર. આમ જુઓ તો એકબીજાને કેવા લીધા? લંબ, બરાબર. એક યામને એક્સ કહું તો બીજો જે યામ છે આ યામને એક્સ કહું છું તો આ યામ શું થઈ જશે? વાય, બરાબર. ની સામે
ઝેડ ત્રીજો યામ દર્શાવવો હોય તો બંનેને લંબ સ્વરૂપે કઈ દિશામાં? બોર્ડમાંથી લંબ રૂપે બહાર આવતી દિશામાં. અહીંયા સરળતા ખાતર આપણે માત્ર એક જ યામ એક જ દિશાની ગતિની આપણે ચર્ચા કરીએ છીએ. ચલો હવે અહીંયા જ્યારે એક્સ દિશાની ગતિની વાત કરું તો શૂન્ય સમયે સ્થાન શું હતું? શૂન્ય થી શરૂ કરું. એક્સ દિશામાં એ પાસે પહોંચતા નવા સ્થાનને શું નામ આપી દઉં? x1. થી આગળ વધું તો કોઈ અહીંયા સમય શું ધારી લઉં છું? t1. t1 સમયે સ્થાન કયું આવ્યું? x1. બીજું t2 સમયે સ્થાન શું લઈ લઉં? x2. બરાબર. હવે એવું કહો કે t1 થી t2 સમયગાળામાં પદાર્થે કરેલું સ્થાનાંતર શું કહું? તો કે t1 થી t2 સમયગાળામાં થતું સ્થાનાંતર. ચાલો કેટલું સ્થાનાંતર થાય? તો કે તફાવત દર્શાવીએ છીએ ને, સ્થાનમાં ફેરફાર. તફાવત દર્શાવવા માટે શું લઉં છું? સંકેતને કહીએ છીએ ડેલ્ટા. સંકેતને નામ આપીએ છીએ ડેલ્ટા. ડેલ્ટા એક્સ. તો નવું સ્થાન શું છે? તો કે x2. ઓકે, હવે આ જે x2 લીધું છે ને એ સ્થાન માટે મારે જો અંતર માપવું હોય તો પાછું અંતર ક્યાંથી માપીશ? ઉગમ બિંદુ ઓથી 0 થી અંતર માપું છું. બરાબર. તો અંતિમ સ્થાનનો યામ એટલે શું થયું? x2 માઇનસ પ્રારંભિક સ્થાનનો યામ શું આવ્યો? x1. થતું સ્થાનાંતર શું કીધું? x2 માઇનસ x1. બરાબર. હવે આ સ્થાનાંતર છે એને આપણે ચોક્કસ સમયગાળા સાથે દર્શાવીએ. ચોક્કસ સમયગાળામાં થતું સ્થાનાંતર. બરાબર. તો એના પરથી આપણને શેની માહિતી મળી શકે? પદાર્થના વેગની માહિતી મળી શકે છે. ચાલો એ પહેલાં પદાર્થની ગતિ અથવા પદાર્થના સ્થાનમાં સમય સાથેનો ફેરફાર કેવો કેવો હોઈ શકે? અહીંયા મેં જે ફેરફાર લીધો છે, બરાબર, શું કીધું? તો કે t1 અને t2 વચ્ચેના સમયગાળામાં કેટલું સ્થાનાંતર કર્યું? તો કે x2 માઇનસ x1 જેવું. હવે સમય સાથે જો સ્થાનમાં ફેરફાર કરો તો અલગ અલગ રીતે વિચારી શકું. એક એવું કહું કે ચલો કોઈ પદાર્થ કોઈક ચોક્કસ દિશામાં અહીંયા સમય લઈ લઉં છું. હવે જો અહીંયા બદલું છું. અહીંયા x દિશામાં મેં સ્થાનાંતર લીધેલું છે. બરાબર. જ્યારે અહીંયા મારે કોના વિરુદ્ધ કોની વાત કરવી છે? સ્થાનાંતર વિરુદ્ધ શેની વાત કરવી છે મારે? સમયની. તો આ દિશામાં સ્થાનાંતર લઉં છું, આ દિશામાં લઉં છું સમય. એવું ધારું કે કોઈક પ્રારંભિક સ્થિતિમાં એટલે સમય કેટલો લઉં? 0. 0 સમયે પદાર્થનું સ્થાન આને x1 કહી દઉં. પદાર્થનું સ્થાન શું લઉં છું? x1. ઓકે. સ્થાન અથવા સ્થાનાંતર કે કાપેલું અંતર કઈ દિશામાં માપું છું? સમયના યામથી. આ દિશામાં અંતર માપું. સીધી વસ્તુ છે ને. આમ જાઓ તો x વધે છે, બધું સ્થાનાંતર કર્યું. આમ જાઉં તો સમય વધે છે. આ બાજુ જતા સમય વધે છે, આ દિશામાં જતા સ્થાનાંતર વધે છે. બરાબર. હવે એવું કહું કે અહીંયા 0 સમયે ચલો t1 સમયે સ્થાન કયું રાખવું? તો કે આ સ્થાન રાખવું. t2 સમયે આ સ્થાન રાખવું પદાર્થનું. શું કહી શકાય? પદાર્થનું સ્થાન અથવા સ્થાનાંતર ક્યાંથી માપવાનું? સમયના યામથી. કેવું છે? બદલાતું નથી. એવું કહું કે આ 10 મીટર છે ઉગમથી. બરોબર. તો ઉદ્ગમ બિંદુથી આ પણ કેટલું થાય? 10 મીટર. આ પણ કેટલું થયું? 10 મીટર. પદાર્થ ક્યાં છે? તો કે 0 સમયથી 10 મીટર. ઉદ્ગમથી કેટલા અંતરે છે? 10 મીટરે. ઉદ્ગમથી કેટલા અંતરે? 10 મીટરે. ઉદ્ગમથી કેટલા અંતરે? 10 મીટરે. હા, શું કહી શકું?
પદાર્થ ગતિ કરતો નથી. તો આવો વક્ર જ્યારે મળતો હોય તો એ કોનો વક્ર થશે? સ્થિર પદાર્થ. આ વક્ર કોનો છે? સ્થિર પદાર્થ. ઓકે, આવું વિચારી શકો. સરળતા ખાતર સમય 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ આવી રીતે વિચારો. ની સામે સરખા અંતરે સ્થાન લઉં અથવા સ્થાનાંતર લઉં 1 મીટર, એટલા જ અંતરે 1 ને 1, 2 મીટર, એટલા જ અંતરે 3. સરળતા ખાતર આવું લઉં છું. ચાલો હવે શું કહીએ તો કે પ્રારંભમાં પદાર્થ ક્યાં છે? ઉદ્ગમ બિંદુ પર ધારી લો. આ રીતે ગતિ શરૂ કરે છે કે 1 સેકન્ડ બાદ ક્યાં છે? 1 મીટરે. 2 સેકન્ડ બાદ પદાર્થ ક્યાં છે? 2 મીટરે. 3 સેકન્ડ બાદ ક્યાં છે? 3 મીટરે. હવે આ ત્રણેય બિંદુઓને જોડી દો. ત્રણેય બિંદુઓને જોડી દો તો શું મળે છે? સુરેખા. કોણ સુરેખા મળે? તો કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો વક્ર. એવું કહી શકું કે સરખા સમયમાં 1 સેકન્ડમાં 1 મીટર, પછીની 1 સેકન્ડમાં પણ કેટલું? 1 મીટર, પછીની 1 સેકન્ડમાં પણ કેટલું? 1 મીટર. દરેક 1 સેકન્ડમાં કેટલું અંતર કપાય છે? 1 મીટર. બરાબર. જ્યારે આવું થતું હોય ત્યારે કેવી ગતિ કહેશું? નિયમિત ગતિ અથવા ઘણીવાર નિયમિત વેગી ગતિ પણ શબ્દ વાપરવામાં આવે છે. ઓકે, એના બદલે કંઈક આવો ગતિપથ. હવે તો તમે પણ સમજી જશો, તમે પણ નક્કી કરી શકશો. સમય, સ્થાન. ચલો, ગતિપથ કંઈક આવો છે. જો અહીંયા સુરેખા હતી પણ પદાર્થ સ્થિર હતો, એક્સિયામ નથી બદલાતો. અહીંયા સુરેખા મળી પણ પદાર્થનો એક્સિયામ સમય સાથે નિયમિત રીતે બદલાય છે. નિયમિત રીતે એક્સિયામ બદલાણો. અહીંયા પદાર્થ સ્થિર હતો. અહીંયા શું કહી શકું તો કે જો આને જુદા જુદા સમયગાળામાં ટુકડા કરી નાખું, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, તો અલગ અલગ ગાળામાં કરેલું સ્થાનાંતર મને જુદું જુદું મળશે. તો અહીંયા જે ગતિ છે એને કેવી કહું તો કે અનિયમિત ગતિ. કેવી છે? અનિયમિત. ચલો આ ગતિ કેવી છે? અનિયમિત. ક્લિયર? ગતિને આપણે જુદી જુદી ત્રણ રીતે સમય સાથેનો જે સંબંધ છે ને સ્થાનનો, એને વ્યાખ્યાયિત કરવા માટે આપણી પાસે જુદી જુદી 3 રીતો છે. ગતિ કેવી કેવી હોઈ શકે? તો કે આ પદાર્થ સ્થિર હોય, ગતિ થતી નથી. સ્થિર પદાર્થ. ઓકે, x વિરુદ્ધ t નો વક્ર સુરેખ પણ કઈ રીતે? તો કે પદાર્થ ગતિ કરે છે અને વક્ર સુરેખ મળે છે. સરખા સમયગાળામાં સરખું સ્થાનાંતર થાય છે. કેવી ગતિ? નિયમિત વેગી ગતિ. ની સામે સરખા સમયગાળામાં વિભાજન કરું તો દરેક સમયગાળામાં કાપેલું અંતર અથવા કરેલું સ્થાનાંતર અલગ અલગ છે. ઓકે, ચલો વિચારો કે આપણી મોટા ભાગની જે ગતિ છે એ આમાંથી કયા પ્રકારની હશે? આ જે 3 આપણી સામે પ્રકારો છે એમાંથી આપણે ક્યારે કયા પ્રકારની ગતિ કરીએ છીએ? બેઠા, ખુરશીમાં બેઠા છીએ. કેવી ગતિ? ખુરશી ઢસડતા નથી. ખુરશીમાં બેઠા છીએ તો કેવી ગતિ કહી દઉં તો કે ગતિ થતી નથી. એટલે આપણે કેવા થઈ ગયા ત્યારે? સ્થિર. ઓકે, ની સામે આવી ગતિ ક્યારે? સરસ મજાનો રસ્તો છે. સરસ મજાનો રસ્તો છે. વાહન લઈને જઈએ છીએ. બરાબર. સાવ ખાલી માર્ગ છે એટલે કોઈ બ્રેક મારવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. બરાબર. કંઈક ચોક્કસ સ્પીડ આપણે નિયત કરેલી છે કે ચલો હું વાહન હંમેશા 30 કે 35 કે 40 ની સ્પીડે ચલાવીશ. 40ની આગળ આપણે વધવું નથી. બરાબર. ઓકે, એવું કહી દઉં કે સાવ ખાલી રસ્તો છે. બરાબર.
મેક્સિમમ આપણે જે સ્પીડ નક્કી કરેલી છે 35 કિમી પ્રતિ કલાકની સ્પીડ, કાંટો 35 પહોંચે એટલે પછી આગળ વધવા દેવો નથી. તો 35 કિમી પ્રતિ કલાકની ઝડપે મારે જવું છે, એટલી સ્પીડ એકવાર પ્રાપ્ત કરી લીધી, બરાબર. હવે નથી ઝડપ વધારવી, નથી ઝડપ ઘટાડવી, બરાબર. શું થશે? દરેક ચોક્કસ સમયગાળામાં કાપેલું સ્થાનાંતર કેવું રહેશે? સરખું. એ દરમિયાન કઈ રીતે ખ્યાલ આવશે વાહનમાં? તો કે વાહનનો જે આપણો ગતિ દર્શાવતો જે કાંટો છે કિલોમીટર પ્રતિ કલાકમાં, બરાબર, એ કાંટો સ્થિર રહેવાનો છે. એ કાંટો કેવો થઈ ગયો? સ્થિર થઈ ગયો. તો એ ગતિ કેવી થઈ? નિયમિત વેગી અથવા નિયમિત ગતિ. એની સામે મોટા ભાગની જે આપણી ગતિ છે, વ્યવહારિક રીતે જે મોટા ભાગની ગતિઓ છે કેવી છે? અનિયમિત છે. આપણા જે કંઈ રસ્તા છે ક્યારે આદર્શ માર્ગ આપણને મળતો નથી. સીધી વાત છે ને, બરાબર ને? સહેજ લીવર દઈએ એટલે કા ગાવડું આડું પડશે, કા ગલુડિયું આડું આવશે, કા કોઈક માણસ આડો આવશે, કા બીજું કોઈક વાહન આડું આવશે. શું કરવું પડશે? ગતિ ઘટાડવી પડે. રસ્તો ખુલ્લો આવે છે એટલે શું કરીએ? ગતિ વધારીએ. પાછી અડચણ આવે, ગતિ ઘટાડીએ, બરાબર. મોટા ભાગની આપણી જે ગતિ કહીએ છીએ કેવી છે? અનિયમિત ગતિઓ છે, બરાબર. તો આપણે અહીંયા જે કંઈ આજે શીખ્યા છીએ એ પેજ નંબર ક્યાં સુધી પહોંચ્યા છીએ? તો કે ટોપિક 3.1, 3.2 ટોપિક સુધીની આપણે અહીંયા ચર્ચા કરી છે, બરાબર. નેક્સ્ટ ટાઈમ 3.3 ટોપિક શું ટોપિક છે? તો કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. ત્યાં શું કરવાનું છે? તો કે અહીંયા આપણે સમયનું ખાલી નામ આપ્યું છે કે T1 સમય કે T2 સમય, આગળ કંઈ વાત કરી નથી, બરાબર. તો ત્યાં સ્થાનાંતરની સાથે અથવા પથ લંબાઈની સાથે સમયને પણ ધ્યાનમાં લેવાનો થશે, બરાબર.